થરાદ પંથકમાં વિકાસનો પવન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવાના વિકાસ કર્મોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. થરાદના છેવાડાના વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બનાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા આજે વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ ધરવામાં આવી હતી, જેમાં ડેડુઆ ગામે વીજ સમસ્યાના કાયમી ઉકેલ માટે સબસ્ટેશનનું ભૂમિપૂજન અને કોચલા ગામે શિક્ષણના સશક્તિકરણ માટે શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડેડુઆ ગામને મળી વીજ ભેટ. થરાદના ડેડુઆ ગામે ખેડૂતો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષતા કરોડોના ખર્ચે નિર્માણ પામનાર 66 કેવી સબસ્ટેશનનું વિધાનસભા અધ્યક્ષના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતી માટે પૂરતા દબાણથી અને ગુણવત્તાયુક્ત વીજળી મળે તે સરકારની પ્રાથમિકતા છે. આ સબસ્ટેશનથી ડેડુઆ અને આસપાસના ગામોમાં લો વોલ્ટેજની સમસ્યાનો કાયમી અંત આવશે. શિક્ષણ ક્ષેત્રે મહત્વનું ડગલું. કોયલામાં નવી શાળા વિકાસ યાત્રાના ભાગરૂપે કોચલા ગામે નવી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામડાના બાળકોને આધુનિક અને સુવિધાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ શાળાનું નિર્માણ કરવામાં આવશે. અધ્યક્ષશ્રીએ શિક્ષણનું મહત્વ સમજાવતા ગ્રામજનોને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવા આહવાન કર્યું હતું. કરોડોના ખર્ચે 66 કેવી સબસ્ટેશન ખેતી અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ લાવશે. શિક્ષણની સુવિધા. કોચલા ગામે નવી શાળાના નિર્માણથી અંતરિયાળ વિસ્તારના બાળકોને લાભ મળશે. મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કાર્યક્રમ સંપન્ન થયો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ પંથકમાં એક જ દિવસમાં વીજળી અને શિક્ષણના સમન્વય સમાન આ વિકાસ કાર્યોથી સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ, થરાદ. મોડું થયું એના માટે બધા ક્ષમા કરજો. આપણા અધિકારીશ્રીઓ અહીંયા જેટકોના જે આવ્યા છે, અને શ્રી એજે પટેલ સાથે મોદીભાઈ અને પૂરી એમની ટીમ, એ દાનાભાઈ માળી બોલવામાં તો એવું આખું બોલે છે, એને બે ઠેકાણે લાભ લેવો છે. અહીંયા લાભ લેવો છે ને ત્યાં જઈને લાભ લેવો છે. મને સંજયભાઈ, અર્ચનજીભાઈ, તેજાભાઈ, બાપજી, સરપંચશ્રી, પ્રાંત અધિકારીશ્રી સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. મેવાભાઈથી કરી પુનમોજી, બાપજી, હેદુજી, પનાભાઈ, અનાજી, મારા